આલ્ફા ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતી 10 વર્ષની આયુષી બલદાણિયા નામની વિદ્યાર્થીનીના શંકાસ્પદ સંજોગોમાં થયેલા મૃત્યુના મામલે રોષ અને શોકનું વાતાવરણ ફેલાયું છે। મૃતક વિદ્યાર્થીની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી અને છેલ્લા 15 દિવસથી બીમાર હોવા છતાં સંચાલકોએ પરિવારને જાણ ન કર્યાનો તથા વાતચીત કરવાની તક ન આપ્યાનો આક્ષેપ કર્યો છે। આ ઘટનાને પગલે એએસપી અને જસદણ પોલીસનો કાફલો ટ્યુશન ક્લાસે પહોંચ્યો હતો અને સંચાલક જયસુખ સંખાળવાની ધરપકડ કરી હતી। તે માટે તેમણે ડીવીઆર કબજે કર્યું અને આ ઘટના બાદ વાલીઓમાં ફફડાટ ફેલાતા અનેક વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે। સાથે જ અન્ય વિદ્યાર્થીઓમાં પણ બીમારીના લક્ષણો જોવા મળતા વાલીઓ પોતાના બાળકોને લેવા દોડી આવ્યા હતા અને આહિર સમાજના અગ્રણીઓએ પણ ઘટના સ્થળે પહોંચી સંચાલકોની બેદરકારી સામે કડક કાર્યવાહીની સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસની માંગ કરી છે। જ્યારે શાળા સંચાલકોએ સમયસર જાણ ન કરવામાં પોતાની ભૂલ હોવાનું સ્વીકાર્યું હોવાની ચર્ચાઓ વચ્ચે હવે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર સત્ય બહાર આવશે। મારી સાથે જે વિદ્યાર્થી છે એ જયમીન બલદાણિયા છે। છેલ્લા 6 મહિનાથી અહીંયા ટ્યુશનમાં આવેલો છે અને જવાહર નવોદય વિદ્યાલયની અને બાલાચડીની બંનેની તૈયારી કરે છે। પણ ગત રાત્રિના જે કાંઈ સમાચાર અને મીડિયામાં પ્રસિદ્ધ થયું એ પ્રમાણે બાળકો ઘણા બધા બીમાર હતા, પણ કોઈ પ્રશાસનને કે કોઈ એવી જાણ હતી નહીં। પણ અમને એવી જાણ મળી કે ભાઈ એમને પણ બીમાર અહીંયાથી જાણ કરવામાં આવી, એમને પણ અછબડા એટલે કે ચિકન પોક્સ છે। એટલે આ જે બાળક છે મારા મિત્રનું બાળક છે, એટલે એ એક કામમાં રોકાયેલો હોવાથી મને એણે કીધું કે ભાઈ તમે મારા બાળકને તેડી આવો, એટલે અમે લોકો એને અહીંયાથી હવે લઈ જઈએ। ખાસ કારણ તો એ છે કે અમારા આહિર સમાજની દીકરી જે અહીંયા ભણતી હતી, મૂળ ગામ મોટા જાત્રા મહુવા તાલુકાનું જે હાલ રાજુલા રહે છે, એ દીકરી અહીંયા ભણતી હતી અને એનું ગઈકાલે અવસાન થયું છે। એ હેતુથી ખાસ તો આવવાનું થયું છે મારે। તો એ લોકોએ જે પણ કે એની ડેથ થઈ તો આ સંસ્થાએ એમને વાલીને જાણ કરી નથી। 15 દિવસથી બીમાર હતી, એને અસબડા હતા અને અસબડા નીકળ્યા પછી પણ વાલીને જાણ નથી કરી અને ત્યાર પછી જ એને ફીવર આવ્યો કે જે પણ કંઈ થયું તો એમાં એને જાણ નથી કરી અને છેલ્લી 2 કલાકની અંદર જાણ કર્યા પછી 2 જ કલાકમાં અંદર દીકરી અવસાન પામે છે। તો આ એક શંકાનો વિષય છે, તપાસનો વિષય છે અને સંસ્થાની તપાસ થવી જોઈએ, યોગ્ય પગલાં લેવા જોઈએ અને સંસ્થાની એ વાલીને જાણ નથી કરી એ સંસ્થાની બેદરકારી છે।